હેલો ફ્રેન્ડ્સ, હું છું હાર્દિક પટેલ. આઇકોન એન્જિનિયરિંગ ટ્યુશન ક્લાસીસની ચેનલમાં વિદ્યાર્થી મિત્રો આપનું સ્વાગત છે. ડિપ્લોમા સેમેસ્ટર 2 ની અંદર અભ્યાસ કરેલા મારા એપ્લાઇડ મેથેમેટિક્સ જે સબ્જેક્ટ આવે છે, મિકેનિકલ, સિવિલ, મેકાટ્રોનિક્સ છે, એપ્લાઇડ મેથેમેટિક્સ છે, કેમેસ્ટ્રી, કેમિકલ બ્રાન્ચ છે, દરેક બ્રાન્ચની અંદર જે સબ્જેક્ટ આવે છે એપ્લાઇડ મેથેમેટિક્સ, એની આપણે જે સિરીઝ સ્ટાર્ટ કરી છે ચેપ્ટર નંબર 5 સ્ટેટિક્સ. તો એનો આજે પાર્ટ નંબર 3 જોવાના છે વિદ્યાર્થી મિત્રો, જે જીટીયુની એક્ઝામમાં 110% પૂછાતો હોય છે. તો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ એન્ડ સુધી જોડાતા રહેશો. પાર્ટ 1 અને પાર્ટ 2 ઓલરેડી અપલોડ કરી દીધો છે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે જોઈ શકો છો. અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી શકો છો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને વિદ્યાર્થી મિત્રો આપણું એક વોટ્સએપ ગ્રુપ ચાલી રહ્યું છે સેમેસ્ટર 2 ના વિદ્યાર્થી મિત્રો માટે. આ વોટ્સએપ ગ્રુપની અંદર આપણે દરેક માહિતી શેર કરતા હોઈએ છીએ. અહીંયા જેટલી પણ પીડીએફ હોય છે દરેક માહિતી આપણે ત્યાં શેર કરતા હોઈએ છીએ. તો ફટાફટ વોટ્સએપ ગ્રુપની અંદર જોઈન થઈ જશો અને વધુ ઇન્ફોર્મેશન મેળવતા રહેશો. વિદ્યાર્થી મિત્રો, જે આ એપ્લાઇડ મેથેમેટિક્સની અંદર અને એન્જિનિયરિંગ મેથેમેટિક્સમાં ચેપ્ટર નંબર 5 બંનેમાં જુદું છે, બાકી બધા સબ્જેક્ટ બધા જ યુનિટ કોમન છે. તો એનો કોર્સ પણ આપણે કોમન જ બનાવેલો છે, જેની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો અને બેસ્ટમાંથી બેસ્ટ તૈયારી કરી શકો છો. આજના વિડીયોનું ટોપિક છે સરેરાશ વિચલન, જે પૂછાતું હોય છે, મીન ડેરિવેશન પૂછાતું હોય છે, સરેરાશ વિચલન. ઓકે, તો સરેરાશ વિચલન શોધવા માટેની ફોર્મ્યુલાસ ને દરેક વસ્તુ અહીં આપણે ચર્ચા કરવાના છીએ. તો પહેલા આપણે ફોર્મ્યુલા જોઈ લઈએ, કઈ ફોર્મ્યુલા છે સરેરાશ વિચલન માટે. તો સરેરાશ વિચલન એવરેજ મીન ડેરિવેશન શોધવું હોય તો અનગ્રુપ ડેટાનો મતલબ થાય છે કે શું થાય, ગ્રુપ ડેટા અને અનગ્રુપ ડેટા, એટલે અવર્ગીકૃત માહિતી આપેલી હોય તો અને વર્ગીકૃત માહિતી આપેલી હોય. ઓકે, તો વર્ગીકૃત માહિતી આપેલી હશે ને અનવર્ગીકૃત માહિતી આપેલી હશે. તો અનવર્ગીકૃત માહિતી આપેલી હશે તો એના માટે રૂલ x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માનાંકમાં xi માઇનસ x બાર અપોન n. જ્યાં xi એટલે અવલોકન છે, x બાર એટલે મધ્યક શોધવું પડશે અને n એટલે અવલોકનની સંખ્યા, સિગ્મા એટલે એનો સરવાળો, એટલે માનાંકમાં લેવાનું છે. ઓકે, એ જ પ્રમાણે જો ગ્રુપ ડેટા હશે તો ગ્રુપ ડેટાની માહિતી છે સિગ્મા fi આવે એટલે વર્ગીકૃત એટલે વર્ગ હશે, fi હશે આવૃત્તિ આપેલી હશે, xi માઇનસ x બાર અપોન n. તો આ બે ફોર્મ્યુલા છે, આ બે ફોર્મ્યુલાઓ ખાસ યાદ રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. મધ્યક વસ્તુ જુદી છે. મધ્યક એટલે x બાર એટલે શું થશે, સિગ્મા fi xi અપોન n થઈ શકે અથવા સિગ્મા xi અપોન n. અહીંયા xi ની તો જરૂર છે જ, એટલે મારે મધ્યક તો શોધવો જ પડશે. અહીંયા પણ તમે જોઈ લો તો x બાર એટલે મધ્યકની રિક્વાયરમેન્ટ તો છે જ, મધ્યક તો શોધવાનો જ છે બંનેમાં. તો પહેલા મધ્યક શોધવો પડશે, મીન શોધવો પડશે અને મીન શોધ્યા પછી તમે સરેરાશ વિચલન શોધી શકો છો. તો બે ડેટા છે, ગ્રુપ ડેટા એન્ડ અનગ્રુપ ડેટા. એટલે અનગ્રુપ ડેટા માટે આ ફોર્મ્યુલા છે જેમાં fi આવતું નથી અને ગ્રુપ ડેટામાં fi આવે છે. ક્લિયર? ચલો એક્ઝામ્પલ જોઈએ એટલે વધારે આઈડિયા આવી જશે. તો ફર્સ્ટ અહીંયા આપેલી માહિતી માટેનો સરેરાશ વિચલન શોધવાનું કીધું છે. હવે સરેરાશ વિચલન શોધવું છે તો એના માટે વિદ્યાર્થી મિત્રો મારે શું કરવું પડશે, કોષ્ટક બનાવવું પડશે. કેમ કોષ્ટક બનાવવું પડશે એનું કારણ છે કે મારે fi xi જરૂર પડશે. ઓકે, તો અહીંયા હું ફર્સ્ટ જે xi આપી દીધો છે હું લઈ લઉં, અહીંયા xi આપી દીધો છે. ચલો અહીંયા જે આપ્યો છે હું એને xi કહી દઉં. ઓકે, તો અહીંયા જે આપ્યો છે એને xi કહી દઈએ. xi શું આપ્યો છે, 4 6 2 4 5 4 4 5 3 and 4 આટલો xi આપી દીધો છે. ઓકે, ચલો આ xi આપી દીધો છે. હવે મારે શું શોધવું પડશે, અહીંયા મારે ફર્સ્ટ શું શોધવાનું કીધું છે, એને શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે મને એને કીધું છે કે સરેરાશ વિચલન. સરેરાશ વિચલન એટલે રો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માનાંકમાં xi માઇનસ x બાર અપોન n. ઓકે, એટલે x બાર શોધવો પડશે એટલે મધ્યક શોધવો પડશે. તો ફર્સ્ટ હું શું શોધીશ, મધ્યક શોધવું એટલે શું કરવું પડશે, સિગ્મા મધ્યક શોધવો છે. મધ્યકને આપણે શું બતાવીશું, x બાર બતાવીશું. x બાર બરાબર સિગ્મા xi અપોન n. એટલે અહીંયા આનો સરવાળો કરીશું. ચલો આનું ટોટલ કેટલું થાય છે એ આપણે કરવાનું છે. તો એનું ટોટલ કરવા માટે આપણે કેલ્સીનો યુઝ કરી શકીએ છીએ. 4 + 6 + 2 + 4 + 5 + 4 + 4 + 5 + 3 + 4 ઇઝ ઇક્વલ ટુ 41. તો આ થઈ ગયા સિગ્મા xi થઈ ગયા 41. ઓકે, 41 આવી ગયું. ફરીથી જોઈ લઈએ તો અહીંયા 4 + 6 + 2 + 4 + 5 + 4 + 4 + 5
+3 + 4 ઇઝ ઇક્વલ ટુ 41. ઓકે, હવે અહીંયા સિગ્મા 41 ડિવાઈડ બાય n. n કેટલી છે, સંખ્યા કેટલી છે? 1 2 3 4 5 6 7 8 9 10. તો 10 છે એટલે 41 ડિવાઈડ બાય 10 એટલે x બાર ઇઝ ઇક્વલ ટુ 4.1 આવશે. ઓકે, આ x બાર આવી ગયો. હવે બીજું કોલમ મારે શું જોઈએ છે? xi માઇનસ x બાર. એટલે અહીંયા મારે સેકન્ડ કોલમ જોશે, શું જોશે? xi માઇનસ x બાર. એટલે અહીંયા xi માઇનસ x બાર જોશે. તો અહીંયા હું ફર્સ્ટ xi માનાંકમાં xi માઇનસ x બાર. ચલો xi કેટલો છે? xi છે મારો 4 માંથી 4.1 જશે એટલે 4 માઇનસ 4.1 કરીશ એટલે આન્સર આવશે -0.5, પણ હું લખીશ 0.1. માઇનસ હશે તો પણ હું શામાં આન્સર લખીશ? પ્લસમાં. કેમ? કારણ કે માનાંકમાં છે, મેગ્નિટ્યુડમાં છે, અને મેગ્નિટ્યુડમાં હંમેશા વેલ્યુ પ્લસ આવે. ચલો પછી શું થશે? 6 માઇનસ 4.1 એટલે આન્સર આવશે 1.9. ઓકે, પછી 2 માઇનસ 4.1 આન્સર આવશે મારો 2.1. માઇનસ 2.1 છે પણ પ્લસ 2.1 લખીશ. 4 માઇનસ 4.1 કરીશ એટલે આન્સર આવશે 0.1. પછી અહીંયા 5 માઇનસ 4.1 કરીશું એટલે આન્સર આવશે 0.9. પછી 0.1 આવશે, 0.1 આવશે, 0.9 આવશે. ચલો 3 કરીશું, 3 માઇનસ અહીંયા કરીશું 4.1 એટલે આન્સર આવશે મારો 1.1 અને 4 માંથી એટલે 0.1 આવશે. ઓકે, હવે આનો આપણે શું કરીએ છીએ? x સિગ્મા માનાંકમાં xi માઇનસ x બાર. ઓકે, xi માઇનસ x બાર કરીએ એટલે શું થશે જોઈ લો. તો અહીંયા થશે xi માઇનસ x બાર ઇઝ ઇક્વલ ટુ, આનો સરવાળો કરી દઈએ. ચલો 0.1 પ્લસ 1.9 પ્લસ 2.1 प्लस 0.1 प्लस 0.9 प्लस 0.1 प्लस 0.1 प्लस 0.9 प्लस 0.1 प्लस 1.1. ओके, એટલે આન્સર આવશે 7.4. ફરીથી એકવાર રિપીટ કરી લઈએ. અહીંયા 0.1 પ્લસ 1.9 પ્લસ 2.1 પ્લસ 0.1 પ્લસ 0.9 प्लस 0.1 प्लस 0.1 प्लस 0.9 प्लस 1.1 प्लस 0.1 એટલે આન્સર આવે 7.4. આ 7.4 આવી ગયો. હવે હું શોધીશ મધ્યક. તો સરેરાશ વિચલન. સરેરાશ વિચલન રો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા માનાંકમાં xi માઇનસ x બાર અપોન n. 7.4 અપોન n કેટલા છે? n મારા 40 છે એટલે n કેટલા છે? 10 છે. n 10 છે તો અહીંયા મારો આન્સર થશે 7.4 ડિવાઈડ બાય 10 એટલે આન્સર થશે મારો x બાર ઇઝ ઇક્વલ ટુ 0.74 મારો આન્સર થશે. ઓકે, આ થઈ ગયું મારો સરેરાશ વિચલન. ઓકે, આ થઈ ગયું મારું સરેરાશ વિચલન. ક્લિયર? તો સૌપ્રથમ પહેલા મધ્યક શોધવું પડશે. મધ્યક શોધ્યા પછી xi માઇનસ x બાર એટલે જેટલા પણ અવલોકન આપેલા છે એ અવલોકનમાંથી બાદ કરવું પડશે. આને કહેવાય છે અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી માટેનું સરેરાશ વિચલન. ઓકે, હવે વર્ગીકૃત માહિતી એટલે કે વર્ગ આપેલા હોય કે તમને ડેટા આપેલા હશે, ગ્રુપ ડેટા આપેલા હોય તો એના માટેની વાત કરીએ. હવે ગ્રુપ ડેટામાં xi ને fi બંને આપી દીધું છે. અહીંયા જોઈ શકો છો. આપેલી માહિતીનો સરેરાશ વિચલન શોધવું છે તો સૌપ્રથમ પહેલું સ્ટેપ મારે શું શોધવું પડશે? મધ્યક. શું શોધવું પડશે? મધ્યક. ચલો મધ્યક બરાબર શું થશે? x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi xi અપોન n થશે. એટલે મારે અહીંયા કોલમ બનાવવું પડશે. અહીંયા જે કોલમ ક્રિએટ થશે શાનું થશે? xi સિગ્મા fi xi નું ક્રિએટ થશે એટલે fi xi. ચલો આ બંનેનો ગુણાકાર 12 8 5 40 99 17 5 85. ઓકે, અહીંયા 80. ઓકે, 24 ગુણ્યા 3 72 72. ઓકે, અને અહીંયા 32. ચલો સિગ્મા fi xi બરાબર, ચલો અહીંયા શું થશે? તો 12 પ્લસ 40 પ્લસ 99 પ્લસ 85 પ્લસ 80 પ્લસ 72 પ્લસ 32 ઇઝ ઇક્વલ ટુ 420 આવશે. ઓકે, ચલો આનો ટોટલ 3 ને 5 8 8 ને 9 17 17 ને 5 22 22 ને 4
22 ને 4 26 26 ના 30 ઓકે ચલો 420 આવી ગયો ઓકે આ આવી ગયો 420 એટલે અહીંયા હું પહેલા મધ્યક x બાર બરાબર શું લઈ લે સિગ્મા fi xi upon n એટલે અહીંયા થશે 420 ભાગ્યા 30 ઓકે ચલો 420 ભાગ્યા 30 કરીએ 420 ભાગ્યા 30 કરીએ એટલે આન્સર આવશે મારો 14 x બાર બરાબર મધ્યક આવશે 14 ઓકે 14 આવી ગયો ઇક્વેશન નંબર 1 હવે મારે અહીંયા શું જોઈએ છે xi માઈનસ x બાર અહીંયા શું જોઈએ છે xi માનાંકમાં xi માઈનસ x બાર ચલો માનાંકમાં xi માઈનસ x બાર કેટલો આવી ગયો 14 ચલો xi ક્યાં છે xi આ રહ્યો xi અહીંયા છે તો 4 માંથી 14 જશે 4 માઈનસ 14 માઈનસ માં આન્સર પ્લસ માં લખીશું એટલે અહીંયા આવશે 10 ચલો અહીંયા 10 આવી ગયો ઓકે 8 માંથી 14 જશે અહીંયા xi x બાર બરાબર 14 લેવાનો છે 40 લેવાનો છે 8 માઈનસ 14 એટલે અહીંયા આન્સર આવશે -6 અને +6 11 માંથી 4 જશે 11 માઈનસ 14 3 -3 પણ +3 આવશે 17 એટલે +3 આવી જશે 20 એટલે 6 આવી જશે 24 એટલે 10 આવશે 24 માઈનસ 14 10 અને 32 32 માઈનસ 14 એટલે આન્સર આવશે 18 આ 18 આવી ગયો હવે આ લાસ્ટ કોલમ વાળું બનશે fi માનાંકમાં xi માઈનસ x બાર માનાંકમાં ઓકે ચલો fi ક્યાં છે fi આ બંને કોલમનું મલ્ટીપ્લિકેશન થશે 3 ક્રોસ 10 30 5 ક્રોસ 6 30 9 cross 3 27 5 cross 3 50 4 cross 6 24 30 અને 80 ઓકે અહીંયા સિગ્મા fi માનાંકમાં xi માઈનસ x બાર ઇઝ ઇક્વલ ટુ ચલો આનો ટોટલ કરીએ 30 પ્લસ 30 60 પ્લસ 27 પ્લસ 15 પ્લસ 24 પ્લસ 30 પ્લસ 18 એટલે ટોટલ થશે 174 હવે અહીંયા શોધીશું સરેરાશ વિચલન રો x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi માનાંકમાં xi માઈનસ x બાર અપોન n ચલો સિગ્મા fi માનાંકમાં xi માઈનસ x બાર 174 અપોન કેટલા છે 30 चलो અહીંયા થશે ડિવાઇડ બાય 30 એટલે આન્સર મારો બનશે x બાર ઇઝ ઇક્વલ ટુ 5.8 મારો આન્સર આવશે સરેરાશ વિચલન ક્લિયર વિદ્યાર્થી મિત્રો તો આ રીતના આપણે સરેરાશ વિચલન શોધવાનું હોય છે જેમાં મધ્યકની પણ જરૂર પડતી હોય છે જોડે જોડે વિદ્યાર્થી મિત્રો મધ્યક શોધ્યા પછી આપણે સરેરાશ વિચલન શોધી શકીએ છીએ ક્લિયર પૂછાતો હોય છે જીટીયુ ની એક્ઝામમાં 100% પૂછાય છે જેટલા પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે જેટલા પણ જીટીયુ ની એક્ઝામમાં પૂછાયેલા છે બધા જ કોર્સની અંદર મૂકેલા છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે ત્યાંથી તમે કોર્સ પરચેસ કરી શકો છો અને તમારી બેસ્ટ તૈયારી કરી શકો છો ઓકે ચલો આની લાસ્ટ રીત જે છે એટલે કે સરેરાશ વિચલન એમાં ગ્રુપ ડેટા આપી દીધા છે વર્ગ આપી દીધા છે તો પહેલા મારે અહીંયા કોષ્ટક બનાવવો પડશે વર્ગ ઉપરથી બનાવવો પડશે xi ચલો ફર્સ્ટ અહીંયા થશે xi એટલે મધ્ય કિંમત આ બંનેનો સરવાળો ભાગ્યા 2 એટલે 5 15 25 35 and 45 થઈ ગયું ઓકે ચલો હવે મારે fi xi લેવો પડશે અહીંયા શું લેવો પડશે fi xi અહીંયા fi xi એટલે આ બંનેનો ગુણાકાર 25 ઓકે 15 ગુણ્યા 8 કરીશું 15 × 120 25 ગુણ્યા 15 કરીશું આન્સર આવશે 375 ઓકે પછી 16 ગુણ્યા 35 560 અને 45 ગુણ્યા 6 કરીશું આન્સર આવશે 270 ઓકે અહીંયા સિગ્મા fi xi બરાબર ચલો સિગ્મા fi xi 25 પ્લસ 120 પ્લસ 375 પ્લસ 560 પ્લસ 270 આન્સર આવશે 1350 એટલે પહેલા હું શોધી નાખીશ મધ્યક मीन x बार इज इक्वल टू सिग्मा fi xi अपॉन n चलो કેટલો છે 1350 ભાગ્યા 50
ભાગ્યા 50 ડિવાઈડ બાય n 50 છે એટલે 27 આવશે. x બાર ઇઝ ઇક્વલ ટુ 27. ચલો 27 આવી ગયો. ઓકે, હવે અહીંયા કોષ્ટક બનશે મારો. નેક્સ્ટ કોષ્ટક બનશે માનાંકમાં xi માઇનસ x બાર. ઓકે, ચલો xi માઇનસ x બાર નું કોષ્ટક બની ગયો. 27 માંથી xi ક્યાં છે? xi અહીંયા છે. ઓકે, ચલો 5 માઇનસ 27 માઇનસ 22 પ્લસ 22 અહીંયા માનાંકમાં છે એટલા માટે 15 માઇનસ 27 બાર આવશે અહીંયા 12. ચલો 25 માઇનસ 27 માઇનસ 2 એટલે પ્લસ 2 35 માઇનસ 27 8 અને 45 માઇનસ 27 18. ઓકે, આવી ગયું xi માઇનસ x બાર. લાસ્ટ કોલમ બારું બનશે fi માનાંકમાં xi માઇનસ x બાર. ચલો fi ક્યાં છે? તો fi અહીંયા છે. તો 5 ક્રોસ 22 ક્રોસ 5 1 1 10 12 8 96. ઓકે, 12 ગુણ્યા 8 96 15 ગુણ્યા 2 30 પછી 16 ગુણ્યા 8 128 અને 18 ગુણ્યા 6 108. આનો સિગ્મા fi માનાંકમાં xi માઇનસ x બાર. ચલો સરવાળો કરીએ. 110 પ્લસ 96 પ્લસ 30 પ્લસ 128 પ્લસ 108. આન્સર આવશે 772. સોરી 472 આવી ગયો. હવે હું અહીંયા શોધીશ સરેરાશ વિચલન. એટલે અહીંયા એવરેજ મીન x બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi માનાંકમાં xi માઇનસ x બાર અપોન n. ચલો અહીંયા થશે 472 ભાગ્યા 50 આન્સર આવશે x બાર બરાબર 9.44. મારો આન્સર આવી જશે. આ થઈ ગયો મારો સરેરાશ વિચલન. શું થઈ ગયો? સરેરાશ વિચલન. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ 3 રીતમાંથી કોઈ પણ એક રીત અથવા 2 રીત જીટીયુમાં 100% પૂછાવાની છે. સરેરાશ વિચલન એવરેજ મીન 100% પૂછાશે વિદ્યાર્થી મિત્રો. તેના માટેની ફોર્મ્યુલા મધ્યક પહેલા કમ્પલસરી શોધવો પડશે અને પછી તમે સરેરાશ વિચલન શોધી શકો છો, એવરેજ મીન શોધી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો 100% જીટીયુમાં પૂછાવાનો છે. એકવાર પ્રેક્ટિસ ફરજિયાત કરી લેશો. મધ્યકનું એક એક્ઝામ્પલ હશે, સરેરાશ વિચલનનો એક હશે અને પ્રામાણિક વિચલન. આના પછીના આપણે વિડીયોમાં પ્રામાણિક વિચલન સ્ટાન્ડર્ડ ડેરિવેશન લઈ લેવાના છે. ત્યાં સુધી આ જે સરેરાશ વિચલન છે, એવરેજ મીન ડેરિવેશન છે, પરફેક્ટલી તમારે કરી લેવાનું છે વિદ્યાર્થી મિત્રો. અને જીટીયુમાં 100% પૂછાય છે. જીટીયુમાં જેટલા પણ મોસ્ટ આઈએમપી એક્ઝામ્પલ છે બધા જ એક્ઝામ્પલની જે એક્ઝામ્પલ છે બધા જ મેં કોર્સની અંદર અપલોડ કરેલા છે. ત્યાંથી તમે પરચેસ કરી શકો છો અને બેસ્ટ તૈયારી કરી શકો છો. આ જેટલી પણ મેથડ મેં અહીંયા બતાવી છે બધી જ મેથડ મોસ્ટ આઈએમપી છે વિદ્યાર્થી મિત્રો. આ બધી જ પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપની અંદર શેર થઈ જશે. હજી સુધી તમે વોટ્સએપ ગ્રુપમાં જોઈન નથી તો ફટાફટ જોઈન થઈ જશો. અને વિદ્યાર્થી મિત્રો તમારા ફ્રેન્ડ્સને પણ જોઈન કરી દેશો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેશો, બેલ આઇકોન ઓન કરી દો જેથી નવા વિડીયો આવે તરત જ નોટિફિકેશન આવી જશે. અને આશા રાખું છું આ વિડીયો તમારા માટે અને તમારા ફ્રેન્ડ્સ માટે બહુ ઇમ્પોર્ટન્ટ થશે. તો લાઈક કરશો, શેર કરશો, કોમેન્ટ કરશો. આવા જ નવા વિડીયો સાથે નવા દિવસે મળીશું. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો મને રજા આપશો. જય હિન્દ, જય ભારત.